તો ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મેનેજમેન્ટ કોર્સમાં પ્રસ્તાવિત ફી વધારા મુદ્દે વિરોધ કરાયો છે। એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। ₹2500ની પ્રસ્તાવિત ફી વધારવા મુદ્દે વિચારણા કરવામાં આવી। BCA અને BBA એટલે કે પ્રોફેશનલ કોર્સિસની અંદર જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ ના ભણી શકે એવી એક ફી વધારો કરવામાં આવ્યો હતો। 2500 જેવી ફી વધારો કરી અને 23% જેવો મોટા પ્રમાણમાં ફી વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ ફી વધારો ત્વરિત ધોરણે ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પાછો ખેંચવામાં આવે। અને હવે BBA, BCA અને બીજા બધા કોર્सेस BS થયા છે, એટલે કે 4 વર્ષના કોર્સ થયા છે। એ આવેદનો અમારે ઈસીમાં મૂકવા પડે, એટલે આવેદકોમાં જે કંઈ રકમ હતી એ રકમ ખાલી ઈસીમાં મૂકવા આવી છે। હજી તો FRCમાં જશે, FRC જે કંઈ નક્કી કરશે એ પાછી ઈસીમાં મૂકીશું। ફી વધારો અત્યારે કોઈ થયો નથી, કોઈ અમે એવી જાહેરાતે નથી કરી, કોઈ મોનેટાઇઝે નથી કર્યો। રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું, ત્યારે હળવદ તાલુકામાં ખેડૂતોને 33%થી વધુ નુકસાન માટે સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં રાતાભેર ગામમાં સર્વેમાં ગેરરીતિ થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે। પાક નુકસાનીનું સહાય માટે ગામના 51 ખેડૂતોની જાહેરાત બાદ પાછળથી 15 ખેડૂતોના ઉમેરાયા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। સર્વે ન થયો હોય તેવા ખેડૂતોને પણ વળતર ચૂકવાયું હોવાનો આક્ષેપ કર્યો છે। તો બીજી તરફ ગામમાં જે ખેડૂતને નુકસાન થયું છે તેમને વળતર ન મળ્યું હોવાના આરોપ સાથે હળવદ ખેતીવાડી વિસ્તરણ અધિકારીને ખેડૂતોએ રજૂઆત કરી હતી। આ અંગે ખેડૂતોએ ન્યાય આપો સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સમયમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। જેની અંદર ટોટલ 310 ફોર્મ ભરાવવામાં આવેલા હતા, 310, અને જે આશરે મારા ખ્યાલ મુજબ 150 હેક્ટર કરતાં વધારે નુકસાની થતી હતી, જેમાંથી 62 લોકોને ચૂકવવામાં આવ્યા અંદાજિત 10 હેક્ટર કે 12 હેક્ટરની આજુબાજુમાં જ 62 લોકોને। સરકારની સિસ્ટમ દ્વારા જે સહાય ચૂકવવા માટે સર્વે કરવામાં આવેલી, સર્વેની અંદર જે ગેરરીતિ થયેલ છે એ ગેરરીતિના પ્રૂફ સહિત અમે ખેતીવાડી વિસ્તરણ અધિકારીને અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ। ઓગસ્ટ મહિનામાં વધારે વરસાદ થવાથી જે ખેડૂતને નુકસાન થયું હતું એના બાબતે ગ્રામ સેવકો દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું અને એ સર્વેમાં ગેરરીતિ થઈ છે, બરાબર, અને એની પાસે અમારી પાસે સબૂત પણ છે અને બધા આંકડાકીય માહિતી પણ છે। જે શરૂઆતમાં હતા એમાંથી થોડા પ્લસ થયેલા છે એવી રીતે છે। તો જે પણ 15 નામનું ખેડૂતો દ્વારા રજૂઆત છે, તો 15 નામની આપણે જે ટીમ સર્વે ટીમ ગઈ હતી અને જે ગ્રામસેવક છે એની પાસે આપણે હકીકતલક્ષી અહેવાલ હું જ લેવડાવીશ। ભાદર સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી। રવિ પાકના પિયત માટે 2700 જેટલા ખેડૂતોએ પિયત માટેના ફોર્મ ભર્યા હતા। 34 ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં હાલ 33.60 ફૂટ પાણીનો જથ્થો હયાત હોવાથી રવિ પાકના પિયત માટે 6 પાણ આપવામાં આવશે। મહત્વનું છે કે ભાદર કેનાલ રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના 46 ગામોની 26,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। કે આજરોજ ભાદર 1 સિંચાઈ યોજનાની કેનાલમાં પ્રથમ પાણ છોડવાની શરૂઆત કરવામાં આવેલ છે। ચાલુ વર્ષે ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ જતાં સિંચાઈનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 8,000 હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાક માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજે પ્રથમ પાણ છોડવામાં આવેલ છે। સૌરાષ્ટ્રમાં કેનાલનો સૌથી મોટો સ્ત્રાવ ધરાવતી ભાદર ડેમ, તેમાં અત્યારે રવિ પાક માટે કેનાલ છોડવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, જે મુખ્ય નહેર છે ભાદર ડેમની, ત્યાંથી અત્યારે પાણી વિધિવત રીતે છોડવામાં આવી રહ્યું છે અને લગભગ 8,000 હેક્ટરને આ પિયત માટે પાણી મળી રહેશે। જેતપુર, ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ સહિતના 46 ગામોની 8,000 હેક્ટર જમીનોને આ પિયત પાણી પૂરું પાડવામાં આવશે અને 2,000 MCFT જેટલો જથ્થો 6 પાણ દ્વારા પાણી આપવામાં આવશે। અને આ ડેમના અત્યારે હયાત જળરાશિ જે 34 ફૂટની સપાટી છે તેમાં 33.20 જેટલું ફૂટ અત્યારે પાણી જેટલું છે, એટલે એમ કહી શકાય કે ઉનાળામાં પણ ખેડૂતોને પાણી સારી રીતે મળી રહેશે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર। બોટાદના ગઢડા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો।
જણસીના ઓછા વજનને લઈને ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો. માર્કેટિંગ યાર્ડ ઉપર ખેડૂતોના ગંભીર આક્ષેપ છે. વજન કાંટામાં ચેડા કર્યા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે, જ્યારે માલ પૂરતો હોવા છતાં ચિઠ્ઠીમાં વજન ઓછું દેખાડાયું. 1250 કિલો વજન સામે 750 કિલો વજન થતા રોષ જોવા મળ્યો છે, જ્યારે વજન કાંટો વહેલી તકે વ્યવસ્થિત કરવા માટે ખેડૂતોની માંગ છે. હું રિક્ષામાં કપા લઈને આવ્યો તો 4 ફૂટ હતું અને એ રિક્ષાનો વજન જ માઇનસ બતાવે છે. કપા તો ઠીક, પણ રિક્ષાનો વજન જ માઇનસ બતાવે છે. મારો કપા ઘટ્યો છે 170 કિલો. તમે કઈ જગ્યાએ આવ્યા હતા? આ ગરડા હેડમાં. આજે મારો કપાસ મારો ભાગ્યો લઈને આવ્યો છે, ટ્રેક્ટર લઈને. એમાં આ સમસ્યા થઈ. આ વારંવાર સમસ્યા બને છે યાર્ડની અંદર. તો યાર્ડના જે કાંઈ પ્રતિનિધિઓ જે કાંઈ હોય એને આનો સમસ્યાનો ઉકેલ કરવો જોઈએ વહેલી તકે. ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર કલેક્ટર કચેરીએ ખેડૂતોની રજૂઆત જોવા મળી. નવી જંત્રીમાં દર વધારા માટે ખેડૂતોની રજૂઆત છે. જંત્રીના દરમાં વધારો કરવા માટે ખેડૂતોની માંગ. જિલ્લામાં માર્કેટ રેટ પ્રમાણે જંત્રીના દર ઓછા છે, ત્યારે નવી જંત્રી લાગુ ન થાય ત્યાં સુધી જાહેરનામું નહીં કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, જ્યારે નવી જંત્રી સુધી જાહેરનામું બહાર ન પાડવા માટેની માંગ છે. 7/12માં પડેલી નોંધ રદ કરવા માટે ખેડૂતોની રજૂઆત જોવા મળી રહી છે. અને અમારી માગણી એવી છે કે જે નવી જંત્રી સરકારશ્રીએ ડ્રાફ્ટ તૈયાર કર્યો એ પણ ખરેખર એગ્રીકલ્ચરમાં વાસ્તવિક બજાર કિંમતની નજીક પહોંચતી જ નથી, ઘણી દૂર રહે છે. તો અમારી એ વિનંતી છે કે એમાં પણ થોડો વધારો કરે ઘટાડવાની જગ્યાએ. હવે આટલા બધા ખેડૂતો આ લડત આપું છું કે ભાઈ વાસ્તવિક બજાર કિંમત અને આ જંત્રી જે તમે કરી છે એ ઓછી છે. હજી તો એ ઇનાની ઘણો ફેર છે. અને એક બિલ્ડર કહે કે આટલી કરો, એ તમારે એમના મનો કે કાળા નાણાંના આ તે પ્રશ્નો છે. ખેડૂતોને કોઈ એવું કાળું નાણું છે નહીં. હવે એની મિલકત જતી રહેવાની છે. તો તમે આ જંત્રીના સર્વે બિલ્ડરોને કહીને કરાવો, પણ વાસ્તવમાં ખેડૂતોને પૂછો કે તમારો વીઘો અત્યારે કેટલા બજાર કિંમતે પહોંચી ગયો છે. નહેરુના પત્રોને લઈને ફરી એકવાર રાજનીતિ ગરમાય છે. ઇતિહાસકાર રિઝવાન કાદરીનો રાહુલ ગાંધીને પત્ર જોવા મળ્યો. કહ્યું 2008માં સોનિયા ગાંધી જે પત્રો લઈ ગયા હતા તે પરત કરવામાં આવે. ત્યારે 51 બોક્સ પત્રો જે છે તે સોનિયા ગાંધી 2008માં લઈ ગયા હતા, હજુ સુધી તે પરત નથી થયા. તે પત્રો જે છે તે પરત કરવા માટે કાદરીએ પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પરતનો જવાબ ન આપતા રાહુલ પાસે હવે માંગ કરાઈ છે. નહેરુ મેમોરિયલમાં રહેલા પત્રો સોનિયા ગાંધીએ મંગાવ્યા હતા, ત્યારે નહેરુએ એડવિના બેટન, જયપ્રકાશ નારાયણને આ પત્રો લખ્યા હતા. આ પત્રોમાં બાબુ જગજીવનરામ, પદ્મજા નાયડુનો પણ સમાવેશ થાય છે. વિજયાલક્ષ્મી પંડિત, અરુણા, આસિફ અલી, તમામ લોકોને લખેલા પત્રો જે છે તે પરત કરવા માટે હાલ પત્ર લખાયો છે. ત્યારે ભાજપે કહ્યું છે કે સોનિયાએ કેમ આ પત્રો છુપાવ્યા છે, આ પત્રોને જલ્દી જાહેર કરવામાં આવે. જયપ્રકાશ નારાયણનું કલેક્શન છે, પંડિત ગોવિંદ વલ્લભ પંતનું કલેક્શન છે, બાબુ જગજીવન રામનું કલેક્શન છે, અરુણા આસફ અલી અને વિજયાલક્ષ્મી પંડિત, અને સાથે સાથે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિક કેવી રીતે પંડિત જવાહરલાલ નહેરુ સાથે પત્ર વ્યવહારના માધ્યમથી જોડાયેલા હતા. અને સૌથી અગત્યનું તો લેડી એડવિના માઉન્ટબેટનનો આ પત્ર વ્યવહાર પણ આપણને આ કલેક્શનમાં જોવા મળે છે. અને એ પાછો આવે એવી અમારી સૌની લાગણી માંગણી હતી. મેં જે સપ્ટેમ્બરમાં શ્રીમતી સોનિયા ગાંધીજીને જે વિનંતી પત્ર લખ્યો એમાં એ જ કહ્યું હતું કે આપ કાં તો સંસ્થાને મૂળ કલેક્શન પાછું આપો અથવા એની કોપી આપો. જો એ ના આપી શકો તો મને આપને ત્યાં બેસીને સંશોધન કરવાની પરવાનગી આપો, અમે આપને ત્યાં જ સ્કેન કરીશું, અથવા જો અમને ના સ્કેન કરવા દેવું તો આપ અમને સ્કેન કોપી આપો, પણ અમને કામ કરવાની પરવાનગી તો આપો. પાના ફાડતા એક વ્યક્તિને પેપર શ્રેડર મશીન સાથે મેં પણ જોયેલા છે, અને એ અંગે લેખિતમાં પણ અમારી માંગણી થયેલી છે કે એનું ઓડિટિંગ થવું જોઈએ, ફોરેન્સિક ઓડિટિંગ થવું જોઈએ. અને એ દિશામાં વ્યવસ્થાપકો દ્વારા ઇન્ટરનલ કમિટી પણ કરવામાં આવે છે. કઈ ફાઇલમાંથી કેટલા પાના ઓછા છે, એ પાના શું મહત્ત્વ ધરાવે છે, એ દિશામાં પણ પ્રક્રિયા ચાલી રહી છે. તો વલસાડમાં શાક માર્કેટના વેપારીઓનો પાલિકામાં હોબાળો જોવા મળ્યો. શાક માર્કેટને હંગામી ધોરણે તરિયાવાડ ખસેડતા હોબાળો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની કામગીરીથી સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકામાં ચીફ એન્જિનિયરને આવેદન આપી રજૂઆત કરાઈ. શાક માર્કેટની જગ્યા તરિયાવાડ ખાતે ન રાખવા માટે રજૂઆત કરાઈ. તરિયાવાડમાં ચોમાસામાં પૂર આવતા વેપારીઓને હાલાકી પડે છે.